નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। સુરત આરટીઓના રેકર્ડ રૂમમાંથી જૂની આરસી બુક ચોરી નકલી સ્માર્ટ કાર્ડ બનાવી ગાડીઓ વેચવાના કૌભાંડનો પર્દાફાશ। સુરતના પાલ આરટીઓ કચેરીના રેકર્ડ રૂમમાં જમા રહેલી જૂની સ્માર્ટ કાર્ડવાળી આરસી બુક ચોરી કરવામાં આવી હતી। ત્યારબાદ તેનો દુરુપયોગ કરી તેની નકલી આરસી બુક બનાવી લોકોને ગાડી વેચવાના કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। સમગ્ર કૌભાંડમાં 5 આરોપીઓની ઝડપી લઈ અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પોલીસને બાતમી મળી હતી કે ડભોલીમાં અંકિત વગાસિયા નામનો વ્યક્તિ પોતાના રહેઠાણના ફલે પર આરટીઓ કચેરીના લાયસન્સ વગર કોમ્પ્યુટર પ્રિન્ટર વડે સ્માર્ટ કાર્ડવાળી નકલી આરસી બુક બનાવે છે, જેથી ત્યાં તપાસ કરતા કોમ્પ્યુટર અને 370 સ્માર્ટ કાર્ડ સહિતનો 92,610નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। પકડાયેલ આરોપીઓમાં જીતુ પટેલ 30 વર્ષથી આરટીઓ એજન્ટ તરીકે કામ કરતો હોવાથી કોઈને ખબર ન પડે તેમ આરટીઓના રેકર્ડ રૂમમાં જમા કરેલ સ્માર્ટ કાર્ડવાળી જૂની આરસી બુક ચોરી અને લઈ આવતો હતો, જે અંકિત વઘાસિયાને આપી હતી। આ જૂનીમાંથી ડુપ્લિકેટ નવી બુક બનાવી અશોક ઉર્ફે બાલો કાછડિયા તેમજ સતીશ જિલ્લા સહિતના લોકો ફાઇનાન્સ કંપનીના નામથી વાહનો જપ્ત કરી અને સૌજીને ગાડી વેચી નાખતા હતા। આમ સમગ્ર ખેલ ચાલતો હતો। 2.5 વર્ષ પહેલા નિમિષ ગાંધી પણ આ પ્રકારનો ખેલ કરતો હોવાનું ટોળકીની જાણમાં આવ્યું હતું। સમગ્ર મામલો ધ્યાને આવતા આરટીઓ દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી। આરોપીઓએ ગાડીઓના હપ્તા ન ભરનાર લોકોની ગાડીઓ ઉઠાવી લઈ અને બેંક સાથે સેટલમેન્ટ કરી અને એનઓસી મેળવી લઈ અને ડુપ્લિકેટ આરસી બુક બનાવી તે અસલી હોવાનું કહી આરટીઓમાં નામ ટ્રાન્સફર કરાવી લેતા હતા। વળી બીજા પુરાવા કોઈના હાથમાં ન આવે તે રીતે નાશ કરી નાખતા હતા। સમગ્ર છેતરપિંડી આચરતા હતા। બ્યુરો રિપોર્ટ કલમિત સમાચાર સુરત। अ, 10 अगस्त की दोपहर में डीसीबी सूरत की टीम ने एक रेड के दरमियान अंकित वगासिया नाम के एक आदमी के पास से, जो डभोली गांव में रहता है सिंगनपुर एरिया में, उसके पास से 370 जितने प्रिंटेड आरसी बुक्स पाई और जब्त किया। उसकी इंक्वायरी में आगे ये पता चला कि ये कार्ड्स उसको जीतू पटेल नाम का एक इंसान ला के देता है और वो जीतू पटेल आरटीओ कचहरी में एजेंट के तरीके से जाता आता है और काम करता है। इन दोनों के ऊपर जब डीसीबी के अधिकारियों ने और इंक्वायरी की तो एक बहुत बड़ा रैकेट और कॉन्स्पिरेसी निकल कर आई, जिसके तहत 11 अगस्त की शाम को एफआईआर दर्ज हुई है डीसीबी पुलिस स्टेशन में सूरत में, और अब ये इन्वेस्टिगेशन डीसीबी सूरत के पास ही है। कितने समय से कर रहे हैं? काफी समय से कर रहे थे। अब तक इन लोगों ने करीब 200 गाड़ियों के नकली आरसी बुक्स बनाकर ओरिजिनल की तरह से उसको नए ओनर्स को दिया है। इनका एमओ ऐसा था कि ये लोग जो गाड़ियों का लोन का चेक बाउंस हो जाता है या जो ओनर्स अपना लोन नहीं पे कर पाते हैं, ऐसी गाड़ियों को आइडेंटिफाई करते थे। उन गाड़ियों को सीज करके बैंक को न देकर उनका लोन सेटलमेंट कराकर ओरिजिनल एनओसी ले लेते थे लोन का। उस एनओसी को ये लोग फिर यूज करते थे गाड़ी को रीसेल करने में। इसके लिए इन्होंने एक गायत्री मोटर्स के ओनर हैं सावजी भाई डाबी, उनकी हेल्प ली
और ये सब लोग एक कॉन्स्पिरेसी में